નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। ભચાઉ શહેરમાંથી પસાર થતા ભારે ઓવરલોડ વાહનોથી શહેરીજનો ત્રાહિમામ। માતેલા સાંઢની જેમ યમદૂત બનીને દોડી રહ્યા છે મીઠા ભરેલા ઓવરલોડ વાહનો। જવાબદાર કોણ? પોલીસ, આરટીઓ કે પછી? ભચાઉ શહેરમાંથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ પર ઓવરલોડ વાહનો બેફામ દોડી રહ્યા છે, જેને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે। થોડા દિવસ પૂર્વે એક સાથે 5 થી વધુ વાહનો ટકરાયા બાદ ભચાઉમાં પીજીવીસીએલ સર્કલ પર બપોરે 4 કલાકે ધડાકાભેર એક સાથે 5 વાહનો ટકરાયા હતા। ભંગાર ભરેલું ઓવરલોડ ટ્રેલર ગાંધીધામથી કસ્ટમ 4 રસ્તા થઈ દુધઈ હાઈવેથી કંપનીમાં ભંગાર પહોંચાડવા જતું હતું, ત્યારે ચાલકે કાબુ ગુમાવતા 2 મોટા વાહન સાથે ટ્રેક્ટર અને બાઇક અથડાતા હતા। 4 વાહનો ટકરાતા પાછળથી આવી રહેલો ટેમ્પો પણ ઘૂસી ગયો હતો। અહીં જવાન સ્મારક સર્કલ પાસે એસટી બસની રાહ જોઈ કાયમ 10 થી 12 લોકો ઊભા હોય છે, જોકે બપોરનો સમય હોતા કોઈ હોતું નથી। ટ્રેક્ટર અને બાઇક ચાલક વાહનો પાર્ક કરીને દુકાનમાં ગયા હતા, જેમનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માતમાં ઘાયલ ચાલકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવની જાણ થતાં સર્કલ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ અહીંયાથી રોજ અનેક મીઠો ભરેલા ઓવરલોડ ટ્રેલરો નીકળે છે। કોઈ પણ સેફટી હોતી નથી। મીઠા ઉપર તાલપત્રી બાંધવાની હોય છે, જેના કારણે મીઠો ઉડે નહીં અને દોડાય નહીં, પણ અહીંયા તો કોઈ પણ સેફટી વગર બે રોકટોક માતેલા સાંઢથી જેમ મોત બનીને બેફામ દોડી રહ્યા છે ઓવરલોડ ટ્રેલરો। અનેકની જિંદગીઓ આ એક્સિડન્ટમાં હોમાઈ ચૂકી છે। લોકોને જીભે ચર્ચા વાતો મુજબ આરટીઓ અને પોલીસને હપ્તા આપીને તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપના સૂત્ર સાથે ચાલી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે હવે નવા લોકોને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને કાયદાનો ભાન કરાવશે કે પછી મનુ તેરા હુઆ અબ મેરા ક્યા હોગાનો થશે તાલ। જોઈએ સ્ટોરી બાય મુકેશ દાફડા, ભચાઉ, કચ્છ ક્રાઇમ। જો તમને અમારા ન્યૂઝ ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને અમારા નવા અપડેટ મળતા રહે।